નમસ્કાર બહેનો, આગલા વિડીયોમાં આપણે પાઠ નંબર 1, પાઠ નંબર 2, પાઠ નંબર 3 ની ચર્ચા કરી. બહેનો, વિડીયો લેક્ચર સાંભળતા પહેલા આપણી પાસે પાઠ્યપુસ્તક હોવું જોશે અથવા તમને મોકલાવેલ PDF હોવી જોશે. લેક્ચર સાંભળતા પહેલા પાઠ 2 વખત વાંચી જવાના છે. જ્યારે પણ વિડીયો લેક્ચર જુઓ ત્યારે તમારી પાસે તમારું પાઠ્યપુસ્તક હોવું જોશે. પાઠ 1, 2 અને 3 ના સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોની તમારી રેગ્યુલર ચોપડામાં જે કાંઈ પ્રશ્નો છે ઉતારવાના છે. ઉતારવાના જ નથી, વાંચવાના પણ છે. એટલે ટૂંક સમયમાં જ કદાચ આપણી પણ એકમ કસોટી પહેલા અને બીજા પાઠની આવશે. આજે આપણે પાઠ નંબર 4 સ્ત્રી સશક્તિકરણ આ પાઠમાંથી બોર્ડમાં 10 માર્કના પ્રશ્ન પૂછાય છે. એક પ્રશ્ન વિકલ્પમાં, એક પ્રશ્ન ડી વિભાગમાં, સી વિભાગમાં પૂછાતો નથી, ડી વિભાગમાં 2 પ્રશ્ન હશે, 2 માંથી 1 લખવાનો છે એટલે કે અથવામાં હશે 3 માર્ક, અને ઈ વિભાગમાં 5 માર્કના પ્રશ્નમાં પણ 2 પ્રશ્ન હશે, 1 લખવાનો છે, અથવામાં હશે. આમ ટોટલી એ વિભાગ 1 માર્ક, ડી વિભાગ 1 માર્ક, સી વિભાગમાંથી પ્રશ્ન પૂછાતા નથી, ડી વિભાગ 1 પ્રશ્ન 3 માર્કનો અને ઈ વિભાગ 1 પ્રશ્ન 5 માર્કનો, ટોટલ 10 માર્કના પ્રશ્ન પૂછાય છે. એક પણ માર્ક્સનું વધારે નહીં અને એક પણ માર્ક્સનું ઓછું પૂછાશે નહીં. સ્ત્રી સશક્તિકરણ આ પાઠમાં આપણે સ્ત્રી સશક્તિકરણ પહેલા વિભાવના સ્ત્રી સશક્તિકરણની વિભાવના 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે છે, એની ચર્ચા કરવાના છીએ. સ્ત્રી સશક્તિકરણનો અર્થ આપવામાં આવેલો છે, એની ચર્ચા કરવાના છીએ. 3-4 વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. રેણુકા પામૈયાની વ્યાખ્યા છે, સુશીલા પારીખની વ્યાખ્યા છે. ત્યાર પછી ચંદ્રિકા રાવલે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો દર્શાવેલા છે, એ લક્ષણોની આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછીના પોઈન્ટમાં સ્ત્રી સશક્તિકરણનું મહત્વ, 5 બાબતોમાં એનું મહત્વ જોવા મળે છે, એની ચર્ચા કરવાના છીએ. જેમાં વ્યક્તિગત મહત્વ, સામાજિક મહત્વ, આર્થિક મહત્વ, શૈક્ષણિક મહત્વ અને રાજકીય મહત્વ. બેનો, ઘણી વખત 2 પોઈન્ટ કાઢીને 5 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે છે, અથવા કોઈ 1 પોઈન્ટ કાઢીને 3 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે. બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. સ્ત્રી સશક્તિકરણનું મહત્વ સમજાવો, તો ઘણી વખત 5-5 મૂકવામાં આવેલા હોય, તો 5-5 સમજાવવાના છે. ઘણી વખત કોઈ 1 પોઈન્ટ કાઢીને 3 માર્કની ટૂંક નોંધમાં મૂકવામાં આવેલો હોય, અથવા 2 પોઈન્ટ લઈને પણ ઘણી વખત 5 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવેલો હોય. ત્યાર પછી સ્ત્રી સશક્તિકરણને ધ્યાનમાં લેવામાં આવે તો એના માટે ચોક્કસ પ્રકારના લિંગ પ્રમાણની વાત કરવામાં આવેલી છે. ભારતમાં લિંગ પ્રમાણ કેટલા ટકા છે, ગુજરાતમાં કેટલા ટકા છે, કયા રાજ્યમાં સૌથી વધારે છે, કયા રાજ્યમાં સૌથી ઓછો છે, એની ચર્ચા કરવાના છે. ત્યાર પછીના પોઈન્ટમાં એ પણ 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય. ગુજરાત અને ભારત બંનેની વિગતો આપવામાં આવેલી છે. ત્યાર પછીના પોઈન્ટમાં આપણે ચર્ચા કરવાના છીએ સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો આપવામાં આવેલા છે. કાર્યક્રમો 3 પ્રકારના છે: શૈક્ષણિક કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ. એ કાર્યક્રમોની ચર્ચા આપણે કરવાના છીએ. ત્યાર પછી બેનો ખાસ ધ્યાનમાં રાખજો, કાર્યક્રમો અલગ છે અને
યોજનાઓ અલગ છે. કાર્યક્રમ 3 વિભાગમાં આપવામાં આવેલા છે, એ જ રીતે યોજનાઓ પણ 3 વિભાગમાં આપવામાં આવેલી છે. એટલે 3 વિભાગને ધ્યાનમાં રાખીને કદાચ યોજના પૂછવામાં આવે તો યોજના લખવાની છે અને કાર્યક્રમ પૂછવામાં આવે તો કાર્યક્રમ લખવાનો છે. બેનો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, કાર્યક્રમ અલગ છે અને યોજનાઓ અલગ છે. એટલે યોજનાઓ પૂછવામાં આવે તો યોજનાઓ લખવાની છે અને કાર્યક્રમ પૂછવામાં આવે તો કાર્યક્રમ લખવાની, કારણ કે શૈક્ષણિક યોજના પણ પૂછાય અને શૈક્ષણિક કાર્યક્રમ પૂછવામાં આવે. એટલે બેમાંથી જે કાર્યક્રમ હોય તો કાર્યક્રમ લખવાનો અને યોજના હોય તો યોજના લખવાનો છે. ત્યાર પછી યોજનાઓમાં પણ 5 વિભાગની વાત કરવામાં આવેલી છે. શૈક્ષણિક યોજનાઓ, આર્થિક યોજનાઓ, સામાજિક યોજનાઓ અને રમતગમતની યોજનાઓની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી ત્રિઉત્કર્ષ માટેના કાયદાઓ ઘડવામાં આવેલા છે. એ કાયદાઓની આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં 3 પ્રકારના કાયદાની વાત કરવામાં આવેલી છે. બંધારણીય કાયદાઓ 3 માર્કના પ્રશ્નમાં પૂછાય. રક્ષણ માટેના કાયદાઓ 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે અને કલ્યાણલક્ષી કાર્યક્રમો 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે. ઘણી વખત અહીંયા આગળ આપવામાં આવેલા કાર્યક્રમો 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછવામાં આવે છે, એટલે આપણી એ પ્રમાણે પણ તૈયારી હોવી જોઈએ. આમ આટલા મુદ્દાનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાના છીએ. શરૂઆત જોઈએ સ્ત્રી સશક્તિકરણ. શરૂઆતનો પેરેગ્રાફ બેનો તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે, એ 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે. સ્ત્રી સશક્તિકરણની વિભાવના સમજાવો. એકમ 3 માં આપણે સમાજના જુદા જુદા નબળા સમૂહ વિશે માહિતી મેળવી. ત્રીજા ચેપ્ટરમાં આપણે પછાત વર્ગોમાં 3 વર્ગોનો સમાવેશ કરવામાં આવેલો છે, એની ચર્ચા કરી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, આ ત્રણેયની ચર્ચા કરી. એના વિકાસ માટે પણ સરકાર દ્વારા કેટલાક કાર્યક્રમો, બંધારણીય જોગવાઈઓ કરેલી છે. એક સમય એવો હતો કે જેમાં સ્ત્રીઓને અબળા ગણવામાં આવતી હતી. આપણે જાણીએ છીએ સ્ત્રી એ આજીવન સુધી પરાવલંબી છે. લગ્ન પહેલા પિતાના તાબા હેઠળ, લગ્ન બાદ પતિના તાબા હેઠળ અને પતિના અવસાન બાદ પુત્રના તાબા હેઠળ પોતાનું જીવન વિતાવે છે. એટલે કે અબળા ગણવામાં આવતી હતી. વૈદિક યુગમાં સ્ત્રીનો દરજ્જો ઉચ્ચ ગણવામાં આવતો. એ સમયે કહેવામાં આવતું જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વસવાટ જોવા મળે છે. પરંતુ વર્તમાન સમયમાં સ્ત્રી સશક્ત બનતી જાય છે. અત્યારની સ્થિતિમાં સ્ત્રીઓ માટે સરકાર દ્વારા કેટલાક કાયદાઓ ઘડવામાં આવેલા છે અને કાયદાને ધ્યાનમાં રાખીને એનો દરજ્જો ઊંચો લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે કહ્યું, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, સ્ત્રી સશક્તિકરણ માટે સ્વામી વિવેકાનંદે શું કહ્યું? વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક મળી શકશે નહીં. કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે. અહીંયા આગળ સ્ત્રીને પંખી સાથે સરખાવવામાં આવેલી છે. એક પાંખે પંખી ઉડી શકતું નથી. સંસાર રથમાં પણ 2 પૈડા છે, સ્ત્રી અને પુરુષ. જ્યાં સુધી મહિલાઓની સ્થિતિ નહીં સુધરશે ત્યાં સુધી વિકાસની તક મળી શકશે નહીં. એટલે મહિલાનું મૂલ્ય પણ સમજવાની વાત કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદે દર્શાવ્યું છે. આપણા સમાજમાં પણ આવું જ કંઈક બન્યું છે અને તેથી મહિલાઓને અધિકાર આપવાનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષિત બનેલો જોવા મળે છે. સ્ત્રીઓના અધિકારોને સ્વતંત્ર, સમાન અને ન્યાયી રીતે ભોગવવાની બાબત સ્ત્રી સશક્તિકરણનું પ્રથમ પગથિયું છે. આ વિશેની વિભાવના, લક્ષણો અને મહત્વને જોવા જરૂરી છે. ભારતમાં વિવિધ બાબતો પૈકી લિંગ પ્રમાણ સાથે તે સંબંધિત છે. લિંગ પ્રમાણ એટલે આપણે અગાઉ પણ જોવાના છે, 1000 પુરુષ છે સ્ત્રીની સંખ્યા. સમાજ વ્યવસ્થામાં આપણે નજર કરીએ તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા સરખી જ લાગે, પણ વાસ્તવિક રીતે ગણતરી કરવામાં આવે તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા ઓછી જોવા મળે છે. જેમ જેમ મહિલાઓ વિશેના ખ્યાલો બદલાતા ગયા એના વિકાસ વિશેના અભિગમો પણ વિકસતા ગયેલા છે. વિકાસની પ્રક્રિયામાં એને સામેલ કરવામાં આવી એમ શૈક્ષણિક, આર્થિક, સામાજિક, રાજકીય અને આરોગ્યના ક્ષેત્રે સ્ત્રીનું સશક્તિકરણ અત્યારની સ્થિતિમાં વધવા લાગેલું જોવા મળે છે. આમ સ્ત્રી સશક્તિકરણ માટે ભારતનું બંધારણ, કાયદાઓ તેમજ સ્ત્રીઓ વિશેની વિવિધ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમોને લીધે સ્ત્રી સશક્તિકરણને વેગ મળેલો જોવા મળે છે. આમ બેનો 3 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછવામાં આવે,
સ્ત્રી સશક્તિકરણની વિભાવના સમજાવો. તો અહીંયા આગળ એના વિભાવનાઓમાં સ્વામી વિવેકાનંદનું વાક્ય આપવામાં આવેલું છે, એનો વિકાસ કરવા માટેની યોજનાઓની વાત કરવામાં આવેલી છે, જેનો ઉલ્લેખ કરવાનો છે. ત્યાર પછી સ્ત્રી સશક્તિકરણનો અર્થ, વ્યાખ્યા 3-4 આપવામાં આવેલી છે. 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે સ્ત્રી સશક્તિકરણનો અર્થ સમજાવો, તો જેટલી વ્યાખ્યા આપવામાં આવેલી છે બધી વ્યાખ્યાઓ સમજાવવાની છે. સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ. એમ્પાવરમેન્ટ. સશક્તિકરણ શબ્દ ક્યારે ઉદ્ભવ્યો? 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. આ શબ્દનો ઉદ્ભવ 1970 ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇવલિન હર્સ્ટ નામના સમાજશાસ્ત્રી માને છે. 1970 માં સશક્તિકરણ શબ્દ સૌપ્રથમ અસ્તિત્વમાં આવ્યો. એના અંગ્રેજીમાં એમ્પાવરમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. નારીવાદી વિચારકો અને કર્મશીલોએ એક ખ્યાલને આગળ વધાર્યો. શબ્દ 1970 માં અસ્તિત્વમાં આવ્યો. 1980 પછી આ ખ્યાલનો વધુને વધુ ઉપયોગ થવા લાગેલો જોવા મળે છે. ભારતના સમાજશાસ્ત્રી યોગેન્દ્ર સિંહ જણાવે છે તેમ સશક્તિકરણની વિભાવના વિશાળ અર્થો ધરાવે છે. સશક્તિકરણનો ખ્યાલ કાળા અને સીમાંત સમૂહની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી ઉદ્ભવેલો છે. તેમાં સંસાધનોની ઉપલબ્ધિ, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય પર ભાર મૂકવામાં આવેલો છે. ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોવામાં આવેલી છે. સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટમાં પાવર એટલે પાવરનો અર્થ થાય છે સત્તા, નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટમાં પાવર એટલે શું? સત્તા, નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ. સ્ત્રી સશક્તિકરણમાં શક્તિ એટલે પાવર મહત્વની છે, જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ છે. બળ પણ હોવું જોઈએ અને પ્રભાવ પણ હોવો જોઈએ. સરળ શબ્દોમાં જોઈએ તો મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાના જીવન નિર્વાહ માટે એટલે કે પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે પોતાની ઈચ્છા અનુસાર દરેક સ્ત્રી સક્ષમ અને સ્વતંત્ર હોવી જોઈએ. રેણુકા પામૈયાની વ્યાખ્યા છે, મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને ક્ષમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. આપણે જાણીએ છીએ સ્ત્રી મનુષ્ય દેહ ધારણ કરેલો હોવા છતાં પણ એને મનુષ્યના સ્વરૂપમાં સ્વીકારવામાં આવતી નથી. એટલે રેણુકા પામૈયા દર્શાવે છે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. સુશીલા પારીખની આ વ્યાખ્યા છે. સુશીલા પારીખ દર્શાવે છે મહિલા સશક્તિકરણ એટલે મહિલાનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી ધારણાઓ છે. આમ સ્ત્રી સશક્તિકરણ પરિવર્તનશીલ અને બહુ આયામી અવધારણા છે, જેમાં સ્ત્રીઓની આત્મછબી અને સામાજિક છબીમાં પરિવર્તન આવે છે. મહિલાઓને એક વ્યક્તિ ગણી તેને સશક્ત બનાવવી, નિર્ણયમાં સામેલ કરવી, સત્તા અને પદ આપવા અને તેની શક્તિઓનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો તે તેના મૂળભૂત પાયામાં છે. 2 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે સ્ત્રી સશક્તિકરણમાં પાયાના મૂળમાં કયા મૂળભૂત પાયાઓ કયા છે? સ્ત્રી સશક્તિકરણ પરિવર્તનમાં સ્ત્રીના વિકાસમાં મૂળભૂત પાયામાં કોનો સમાવેશ કરવામાં આવેલો છે? 4-5 બાબતો આપવામાં આવેલી છે. સશક્ત બનાવવી સ્ત્રીને, નિર્ણયમાં સામેલ કરવી, સત્તાને પદ આપવા અને તેની શક્તિઓમાં સ્વતંત્ર રીતે વિકાસ કરવા દેવો એના પાયાના મૂળભૂત એકમો છે. ત્યાર પછી આવે છે અહીંયા આગળ વ્યાખ્યા આપવામાં આવેલી છે રેણુકા પામૈયાની, સુશીલા પારીખની. ત્યાર પછી આવે છે ચંદ્રિકા રાવલ નામની સમાજશાસ્ત્રીએ સ્ત્રી સશક્તિકરણના લક્ષણો દર્શાવેલા છે. 1 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા છે? ચંદ્રિકા રાવલે આપેલા છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. એને લગભગ 8 થી 10 પોઈન્ટ આપેલા છે. ફક્ત અહીંયા આપવામાં આવેલી વિગત જ લખવાની છે. અહીંયા આપવામાં આવેલી વિગત જ લખવાની છે, જેમાં સ્ત્રી સશક્તિકરણ એક પ્રક્રિયા છે. પહેલું લક્ષણ. બીજું લક્ષણ
આ પ્રક્રિયામાં સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે છે. પોતાનું સ્થાન ક્યાં છે એ અંગે પોતે નક્કી કરી શકે છે. ત્રીજું લક્ષણ છે આ પ્રક્રિયાઓ સ્ત્રીઓ દ્વારા સામૂહિક રીતે સભાનપણે કરાયેલા પ્રયત્નોની શૃંખલા છે. ચોથું લક્ષણ છે તે સ્ત્રીઓને હકોની અનુભૂતિ કરાવે છે. પોતાના હકો કયા કયા છે એની અનુભૂતિ કરાવે છે. પાંચમું છે તે સત્તાની નવી સંકલ્પના છે. છઠ્ઠું છે તે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. સાતમું છે તે સ્ત્રીઓની સભાનતા, અનુભવ, વિચાર, વર્તન વગેરે સાથે સંકળાયેલ છે. આઠમું છે તે સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓને બદલે છે. અને છેલ્લું છે તે પુરુષ વિરોધી નથી, પણ સ્ત્રીઓ સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધે તેવું લક્ષણ ધરાવે છે. આમ અહીંયા આગળ 9 જેટલા લક્ષણો આપવામાં આવેલા છે. એનું વિસ્તૃતીકરણ કરવાનું નથી. પરીક્ષામાં પૂછવામાં આવે 1 માર્કના પ્રશ્નમાં સ્ત્રી સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા છે? ચંદ્રિકા રાવલે આપેલા છે. ચંદ્રિકા રાવલે આપેલા સ્ત્રી સશક્તિકરણના લક્ષણો સમજાવો. 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે ટૂંક નોંધમાં, તો અહીંયા આગળ આપવામાં આવેલા ફક્ત પોઈન્ટ જ લખવાના છે, એનું વિસ્તૃતીકરણ કરવાનું નથી. ત્યાર પછી આવે છે બેનો સ્ત્રી સશક્તિકરણનું મહત્વ. 5 બાબતોમાં મહત્વ છે. વ્યક્તિગત મહત્વ, સામાજિક મહત્વ, આર્થિક મહત્વ, શૈક્ષણિક મહત્વ અને રાજકીય મહત્વ. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, મેં તમને અગાઉ કીધું છે એ પ્રમાણે આ પ્રશ્ન 5 માર્કમાં હોઈ શકે, 3 માર્કના પ્રશ્નમાં કોઈ એક પોઈન્ટ લઈને પૂછવામાં આવે, અથવા 2 પોઈન્ટ લઈને બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, 2 પોઈન્ટ લઈને 5 માર્કના પ્રશ્નમાં હોઈ શકે. જેમાં 5 બાબતો આપવામાં આવેલી છે. જેમાં પહેલી બાબત છે વ્યક્તિગત મહત્વ. વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિ જ્યારે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે, કુશળતા વિકસી શકે, નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે અને સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, સ્વમાન, સમજણ અને સન્માન મેળવી શકે તથા અન્યાયને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યાન્વિત બની શકે એવા બહુવિધ પાસાના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણનું મહત્વ જોવા મળે છે, આવશ્યક છે. અહીંયા આગળ 7 થી 8 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સ્ત્રીઓમાં જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે, કુશળતા વિકસી શકે, નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે, પોતાનું મૂલ્ય સમજી શકે અને સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, સ્વમાન, સમજણ અને સન્માન મેળવી શકે, અન્યાય સામે ગંભીરતાપૂર્વક દૂર કરવા પ્રયત્ન કરે. આવા તમામ પાસાઓને વ્યક્તિગત મહત્વમાં સમાવવામાં આવેલા છે. 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો આટલી વિગત લખવાની છે. ત્યાર પછી બીજું મહત્વ છે સામાજિક મહત્વ. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાને અવગણે છે. હીન ભાવના, સ્ત્રીનો દરજ્જો સમાજ વ્યવસ્થામાં નીચો આંકવામાં આવેલો છે અને એટલા માટે જ અત્યારે સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા ઓછી જોવા મળે છે. પુત્રને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજીએ કહેલું છે. સ્ત્રી સશક્તિકરણ માટે મહાત્મા ગાંધીજીએ શું કહ્યું? 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. કારણ કે સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. ગાંધીજી દર્શાવે છે સ્ત્રીનો વિકાસ થશે તો કુટુંબનો વિકાસ થશે, કુટુંબનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે અને સમાજનો વિકાસ થશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. અને સ્ત્રી સમાજનું એ પાયાનું એકમ છે. એટલે સ્ત્રીનું કેટલું બધું મહત્વ છે ગાંધીજી દર્શાવે છે. આમ સામાજિક મહત્વમાં ગાંધીજીનો વિચાર દર્શાવવાના છે. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય, શોષણ કે પજવણીમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્વની પ્રક્રિયા છે. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે સ્ત્રી એ આજીવન સુધી પરાવલંબી છે. લગ્ન પહેલા પિતાના તાબા હેઠળ, લગ્ન બાદ પતિના તાબા હેઠળ અને પતિના અવસાન બાદ
પુત્રના તાબા હેઠળ જીવન વિતાવે છે. સ્વતંત્ર તરફ લઈ જવા માટેની મહત્વની પ્રક્રિયા છે. આ માટે કેટલાક આંદોલનો પણ થયેલા છે. સ્ત્રી સંગઠનો અને સામાજિક સુધારકોએ સામૂહિક ચેતના પણ જગાવેલી છે. સશક્તિકરણ સ્ત્રીઓને પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા અને પોતાના બાળકોનું યોગ્ય સામાજિકરણ કરવા સક્ષમ બનાવવામાં ઉપયોગી છે. તેમજ નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ તે આવશ્યક છે. આત્મવિશ્વાસ વધારવાની વાત પણ અહીંયા આગળ કરવામાં આવેલી છે. આમ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે સ્ત્રી સશક્તિકરણના મહત્વમાં વ્યક્તિગત અને સામાજિક મહત્વ સમજાવો, તો આ બે મુદ્દાઓની સમજૂતી આપવાની છે. ત્યાર પછી આવે છે ત્રીજું મહત્વ, શૈક્ષણિક મહત્વ. મહિલા સશક્તિકરણ વિકાસ શિક્ષણમાં આવશ્યક છે. કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ પોતાનો ધ્યેય, સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ કેળવી સ્વાવલંબી બનવા તરફ સમર્થ બને છે. બહેનો અહીંયા આગળ શૈક્ષણિક મહત્વ એ ખૂબ જ મહત્વનું સ્ત્રી સશક્તિકરણ માટેનું પાસું છે. કારણ કે અત્યાર સુધી મોટાભાગે દીકરીઓને ભણાવવામાં આવતી નહીં. શા માટે ભણાવવામાં નહીં આવતી? કારણ કે પુરુષનો દરજ્જો સમાજ વ્યવસ્થામાં ઊંચો આંકવામાં આવેલો છે. કદાચ હોસ્ટેલની સગવડ ન હોય તો આપણી સ્કૂલમાં પણ જે બહેનો ભણે છે એ બહેનોમાંથી 10% બહેનો ભણવા નહીં આવે. શિક્ષણ એ ધ્યેય પ્રાપ્ત કરવા માટેની મહત્વની ચાવી છે. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની મહત્વની ચાવી છે. એટલે શિક્ષણ દ્વારા 1901માં ભારતમાં સ્ત્રી સાક્ષરતાનો દર હતો 0.01%. 1000 સ્ત્રીએ એક સ્ત્રી ભણેલી જોવા મળતી હતી. અને એને ધ્યાનમાં લેવામાં આવે તો મોટાભાગે શિક્ષણનું મહત્વ એ સમયે સ્ત્રીઓને આપવામાં આવતું નહીં હતું. મહિલા સશક્તિકરણ માટે શિક્ષણ એ ખૂબ જ આવશ્યક છે. શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે. અત્યારની સ્થિતિમાં કેટલીક સવલતો આપવામાં આવેલી છે જે આપણે આગલા પોઈન્ટમાં જોવાના છે. અને એને ધ્યાનમાં રાખીને કદાચ અત્યારની સ્થિતિમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઊંચો આવેલો જોવા મળે છે. સ્ત્રીઓના પરંપરાગત વલણોને બદલવા શૈક્ષણિક સશક્તિકરણ એવું માધ્યમ છે કે જે તેને સાચી દિશા તરફ લઈ જાય છે. સ્ત્રીઓમાં વ્યવસાયિક કુશળતા વધારવા સશક્તિકરણ આવશ્યક છે. એટલે કે સમાજ વ્યવસ્થામાં સ્ત્રી સાક્ષરતાનો દર ઊંચો લાવવામાં આવશે. ગાંધીજીએ કીધું એ પ્રમાણે સ્ત્રીનો વિકાસ થશે. સ્ત્રીને શિક્ષણ આપવામાં આવશે તો કુટુંબનો વિકાસ થશે. કુટુંબનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. સમાજનો વિકાસ થશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. ત્યાર પછી આવે છે ચોથું મહત્વ, આર્થિક મહત્વ. આવકની વાત કરવામાં આવેલી છે. કોઈ પણ રાષ્ટ્રમાં વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે. આવક મેળવવામાં ફક્ત પુરુષની ભૂમિકા જોવા મળતી નથી, સ્ત્રીની પણ ભૂમિકા જોવા મળે છે. પણ આવકમાં એની આવકની ગણતરી કરવામાં આવતી નથી. સ્ત્રીઓની મિલકતમાં સમાન હક આપવો. 1956ના કાયદા પછી કે 58ના કાયદા પછી બાપ દાદાની મિલકતમાં પુરુષનો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર સ્ત્રીઓને પણ આપવામાં આવે છે. પણ આપણે જાણીએ છીએ પહેલાના વખતમાં સતી પ્રથા હતી. સતી પ્રથા અને મિલકત સંબંધ સાથે સીધો સંબંધ હતો. મિલકત પ્રથા સાથે સીધો સંબંધ જોવા મળતો હતો. સ્ત્રીને જીવતી રહેવા દેવામાં આવે તો એ પુરુષની મિલકતમાં ભાગ પડાવી શકે. પણ કાયદા પ્રમાણે મિલકતમાં સમાન હક આપવો, તે માટે જાગૃત કરવી. અર્થોપાર્જન એટલે કે આવક મેળવવાના સાધનો, અર્થોપાર્જન કરતી મહિલાઓની આવક પર તેનો અધિકાર રહે. આવક મેળવવાના સાધનો અત્યાર સુધી પુરુષને જ આપવામાં આવતા હતા, હવે પછી સ્ત્રીઓને પણ આપવામાં આવે છે. આર્થિક રીતે સ્વાવલંબી બને એ માટે સશક્તિકરણ આવશ્યક છે. મોટાભાગે આપણે મેં તમને કીધું એ પ્રમાણે સ્વાવલંબી બને. અત્યાર સુધી પરાવલંબી જોવા મળતી હતી અને પરાવલંબીના બદલે જો એ પોતે આવક મેળવતી થઈ જાય તો એ સ્વાવલંબી બને છે. આપ જાણો છો કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગુજરાતની સેવા જેવી અનેક સંસ્થાઓએ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે ગર્વનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. SCWA બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, સેવાનું ફૂલ ફોર્મ જણાવો. બહેનો અહીંયા આગળ અંગ્રેજીમાં પણ આપવામાં આવેલો છે અને ગુજરાતીમાં પણ ઉચ્ચાર આપવામાં આવેલો છે. શબ્દ ખાસ એક વખત જોઈ લેજો. સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન. 1 માર્કના પ્રશ્નમાં અહીંયા ઉચ્ચાર પણ આપવામાં આવેલો છે પાઠ્યપુસ્તકમાં. સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. સેવાનું ફૂલ ફોર્મ જણાવો.
1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે અને સ્ત્રી સશક્તિકરણ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી આ સંસ્થા છે અને આર્થિક સ્વાવલંબન માટે ગર્વનિષ્ઠ પ્રયત્નો કરતી સંસ્થા છે. અત્યાર સુધી સ્વાવલંબી બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. એ જ રીતે ખેતી ક્ષેત્રમાં પણ ખેતી કે ખેતી આનુષંગિક ગૃહ ઉદ્યોગ કે સ્વરોજગારમાં રોકાયેલ સ્ત્રીઓ પોતાના કાર્યનું યોગ્ય વળતર મળે અને તેના આર્થિક યોગદાનની ગણતરી થાય તે માટે સશક્તિકરણ આવશ્યક છે. આપણે જાણીએ છીએ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જેમાં ફક્ત પુરુષ દ્વારા જ ખેતીનું કાર્ય કરવામાં આવતું નથી, સ્ત્રીઓ દ્વારા પણ ખેતીનું કાર્ય કરવામાં આવે છે. અને એને ધ્યાનમાં લેવામાં આવે તો જે કાંઈ આવક પ્રાપ્ત થાય છે તે આવકમાં પુરુષની જ આવકની ગણતરી કરવામાં આવતી હોય છે, સ્ત્રીની આવકની ગણતરી કરવામાં આવતી નથી. સ્ત્રીઓ મહત્વનું કામમાં ઘરકામ કરતી હોય છે, રસોડાનું કામ કરતી હોય છે, બાળકોનો ઉછેર કરવાનું કાર્ય કરતું હોય છે અને પશુનું કાર્ય કરતી હોય છે, પણ એની આવકની ગણતરી કરવામાં આવતી નથી. આની પણ ગણતરી થવી જોઈએ. આર્થિક સશક્તિકરણ વધશે તેમ વેતનમાં સમાનતા આવશે. જે કાંઈ આવક થાય છે એની ગણતરી પુરુષના આવકમાં જ કરવામાં આવતી. જાતિગત ભેદભાવની નાબૂદી થશે. પુરુષો અને સ્ત્રીઓની આવકમાં જે ભેદભાવ જોવા મળે છે એ ભેદભાવ દૂર થશે. મહિલાઓની બચત યોજનાઓ વધશે. આમ દીર્ઘકાલીન સંતુલિત આર્થિક વિકાસ માટે સશક્તિકરણ આવશ્યક છે. આમ આવકની બાબત જોઈએ તો પુરુષ અને સ્ત્રી સરખા કમાતા હોય, સરખું કાર્ય કરતા હોય તો એ ઘણી વખત પુરુષોને વધારે વેતન આપવામાં આવે છે અને સ્ત્રીઓને ઓછું વેતન આપવામાં આવે છે. અને જે કાંઈ વેતન આપવામાં આવે છે એની ગણતરી મોટા ભાગે સ્ત્રીની આવકમાં ગણવામાં આવતી નથી, પુરુષની આવકમાં જ ગણવામાં આવતી હોય છે. ત્યાર પછી પાંચમું મહત્વ છે રાજકીય મહત્વ. સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છે, રાજકારણ સાથે પણ સંકળાયેલો છે. ભારતના બંધારણમાં કલમ 14, 15 અને 16 14 આપણે અગાઉ જોઈ ગયા છે, કાયદા સમક્ષ સૌ સમાન અને કાયદાનું સમાન રક્ષણ. 15મી કલમમાં દર્શાવવામાં આવેલું છે કોઈ પણ વ્યક્તિને જાતિને ધ્યાનમાં રાખીને, ધર્મને ધ્યાનમાં રાખીને, લિંગને ધ્યાનમાં રાખીને ભેદભાવ રાખી શકાશે નહીં. કલમ નંબર 16માં દર્શાવવામાં આવેલું છે ચોક્કસ હેતુઓ, નોકરી મેળવવાના હેતુઓ સિદ્ધ કરવા માટેની બાબતો કલમ નંબર 16માં દર્શાવવામાં આવેલી છે. એમાં પણ ભેદભાવ રાખી શકાશે નહીં. એટલે કલમ નંબર 14, 15 અને 16માં રાજ્ય સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર આપેલો છે. સ્ત્રી પુરુષ લિંગભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપેલો છે. સમાનતાની વાત કરવામાં આવી છે 14, 15 અને 16મી કલમ, જે આપણે અનુસૂચિત જાતિની બંધારણીય કલમોમાં જોઈ છે. અને એમાં લિંગભેદ રાખી શકાશે નહીં, રોજગારીની તકોમાં સમાનતાની વાત કરવામાં આવેલી છે. આમ છતાં એનું વાસ્તવિક ચિત્ર જુદું જોવા મળતું હોય છે. જે કાંઈ હકો આપવામાં આવેલા છે એ હકો એમને આપવામાં આવતા નથી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણની તક આપવામાં આવેલી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બેનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 3 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. બંધારણના 73માં સુધારા પ્રમાણે 1993 થી મહિલાઓને આરક્ષણ આપવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે, જે આપણે આગલા પોઈન્ટમાં પણ જોવાના છીએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ત્રણેયમાં સ્ત્રીઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. મત આપવો, અત્યાર સુધી આઝાદી પહેલા સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહીં હતો. મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે. ઉમેદવારી નોંધાવવાનો અધિકાર આપવામાં આવેલો છે. મત આપવાનો અધિકાર હોય એટલે ઉમેદવારી નોંધાવી શકે. ઉમેદવારી નોંધાવ્યા પછી વિજેતા બનતા સત્તામાં ભાગીદાર બનવું. સત્તામાં પણ ભાગીદાર બની શકે છે. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા. તે જ રીતે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ કે મેયર સુધી સ્ત્રીઓ જોવા મળે છે. વિજેતા બન્યા પછી સત્તામાં ભાગીદાર બનવું વગેરે માટે સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. આ વિશેની વિસ્તૃત માહિતી આપણે 8મા ચેપ્ટરમાં પણ ભણવાના છીએ. આ ઉપરાંત ભારતમાં સ્ત્રી વિશેના વિશેષ કાયદાઓ દ્વારા સ્ત્રીનું સશક્તિકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આરોગ્ય ક્ષેત્ર અને સ્વાસ્થ્ય સંબંધિત સભાનતા કેળવાય તે માટે મહિલા સશક્તિકરણ આવશ્યક જોવા મળે છે. આમ
મહિલા સશક્તિકરણ નું મહત્વ 5 બાબતોમાં છે. વ્યક્તિગત મહત્વ, સામાજિક મહત્વ, આર્થિક મહત્વ, શૈક્ષણિક મહત્વ અને રાજકીય મહત્વ. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 5 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય અને 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો ફક્ત પોઈન્ટ લખવાના છે. 2 પોઈન્ટ કાઢીને એ 3 માર્કના પ્રશ્નમાં અથવા કોઈ એક પોઈન્ટ કાઢીને 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે અથવા 2 પોઈન્ટ કાઢીને 5 માર્કના પ્રશ્નમાં પણ હોઈ શકે. તો ઘણી વખત આખો પ્રશ્ન પણ 5 માર્કના પ્રશ્નમાં હોઈ શકે છે.